જૂનાગઢના યાત્રાધામ ભવનાથ ખાતે આવેલા રુદ્રેશ્વર જાગીરદાર ભારતી આશ્રમમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી। આશ્રમના પીઠાધીશ્વર ઇન્દ્ર ભારતી બાપુના સાનિધ્યમાં દેશની એકતા, અખંડિતતા અને સમૃદ્ધિ માટે વિશેષ હવન પૂજનનું આયોજન કરવામાં આવ્યું। વહેલી સવારથી સાધુ સંતો અને ભક્તોએ હવનમાં આહુતિ આપી અને દેશની શાંતિ તેમજ સમૃદ્ધિ માટેની પ્રાર્થના કરી। ઇન્દ્ર ભારતી બાપુએ દેશવાસીઓને સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ પાઠવી શહીદોને યાદ કરી રાષ્ટ્ર નિર્માણમાં સૌને યોગદાન આપવાની અપીલ કરી। 80મા રાષ્ટ્રીય મહાપર્વ પર ગિરનાર મંડળના સંતો તેમજ આગેવાનો તેમજ પત્રકાર મિત્રો દ્વારા हर वर्ष 15 ऑगस्ट 26મી જાન્યુઆરીના દિવસે એક રાષ્ટ્રવંદના, એક આપણો ત્રિરંગાની આન બાન અને શાન, એવી રીતે અમે ત્રિરંગો લહેરાવી કરી અને દેશભક્તિને ઉજાગર કરીએ છીએ। અને આજે આપણા યશસ્વી વડાપ્રધાન માનનીય મોદી સાહેબ જે ઘર ઘર ત્રિરંગા, હર ઘર ત્રિરંગા જે અભિયાન ચાલુ છે, એક આ રાષ્ટ્રભક્તિનું અભિયાન છે। અને જોવા જઈએ તો 23 ઓગસ્ટના દિવસે જે ચંદ્રયાન ચંદ્ર ઉપર ગયું, એની ઉપર અમારો આન બાન અને શાનથી ત્રિરંગો લહેરાયો છે। તો આજના દિવસે હરેક ભારતવાસીઓને, ગુજરાતવાસીઓને આજના મહાપર્વ ઉપર હું બધાને શુભકામના આપું।